જીપીએસસી, સ્પર્ધાત્મક અને અન્ય પરીક્ષાર્થીઓ માટે ઉપયોગી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ગુજરાતી ભાષાગત શ્રેણી અંતર્ગત અલંકાર. સૌપ્રથમ આપણે જોઈશું અલંકાર એટલે શું. જો વ્યવહાર જગતની આપણે વાત કરીએ તો સમાજમાં, વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે અલંકાર એટલે આભૂષણ અથવા તો ઘરેણું. જેમ સ્ત્રી કે પુરુષની શોભામાં અલંકાર એટલે કે ઘરેણું કે આભૂષણ શોભામાં વધારો કરે છે, તેવી જ રીતે કાવ્યમાં અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે. જેમ સ્ત્રી કે પુરુષના સ્થૂળ દેહને અલંકાર શણગારે છે, એની શોભામાં વધારો કરે છે, તેવી જ રીતે અલંકાર કાવ્યની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. અલંકાર માટે એમ કહેવાય છે કે અલં ક્રિયતે અનેન ઇતિ અલંકારઃ. અલંકાર કાવ્યની શોભામાં વધારો કરે છે. અગ્નિપુરાણમાં એમ કહેવાયું છે કે અલંકાર વિનાની સરસ્વતી એ વિધવા સમાન છે. ભામહ એમ કહે છે કે સુંદર સ્ત્રીનું મુખ પણ જો અલંકૃત ન હોય તો એ શોભતું નથી. જયદેવ ચંદ્રાલોકમાં એમ કહે છે કે જેઓ શબ્દાર્થ યુક્ત કાવ્યને અલંકારો વગરના માને છે તેઓ અગ્નિને શા માટે તાપ વિનાનું નથી માનતા. એક સમયે અલંકાર કેટલા ઉપયોગી હતા એ આ તમામ વાતો દર્શાવે છે. જો કે આજે કાવ્યમાં અલંકાર અનિવાર્ય નથી. હવે આપણે જોઈશું અલંકાર જે શબ્દ છે એનો ઉદ્ભવ કઈ રીતે થયો. અલંકાર શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવેલો શબ્દ છે. અલમ વત્તા ક્રુ ધાતુ પરથી અલંકાર શબ્દ બન્યો છે. અલમ એટલે કે પર્યાપ્ત, જે પૂરતું છે તે, અને કાર એટલે કરનાર. હવે પછી ઉમેરણમાં કંઈ જ બાકી ન રહે તેવી પૂર્ણતા લાવનાર, જેનાથી કાવ્ય સુંદર બને, પૂર્ણ બને